આ વિચારતા કે કેવી રીતે ખ્રિસ્ત આન સાંગ હોંગ 37 વર્ષો સુધી સુવાર્તાના માર્ગ પર ચાલ્યા. આવો આપણે પિતા આન સાંગ હોંગ બીજી વાર આવેલા ખ્રિસ્ત પરમેશ્વર છે આ શીર્ષકની સાથે પરમેશ્વરના વચનનું અધ્યયન કરવાના માટે સમય લઈએ. જ્યારે પણ આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ સ્વર્ગીય માતા અને સુવાર્તાના વિષયમાં સાક્ષી આપીએ છીએ તો ઘણા લોકો આપણને પૂછે છે, તમે કેમ માનો છો કે આન સાંગ હોંગ પરમેશ્વર છે? કેટલાક લોકો સવાલ કરે છે કેમ, જેનો અર્થ છે કે તે આ સંકેત કરે છે કે પરમેશ્વર આપણી જેમ શરીર ધારણ કરીને આ પૃથ્વી પર કેવી રીતે આવી શકે છે. બીજા શબ્દોમાં, જ્યારે આપણે આ લોકોથી મળીએ છીએ તો તે ખરેખરમાં આ પૂછી રહ્યા હોય છે કે શું તે માત્ર એક મનુષ્ય નથી? જ્યારે પણ આપણે લોકોને મળીએ છીએ તો આપણે આ કારણ પર ચિંતન કરવાની જરૂર છે કે આપણે કેમ માનીએ છીએ કે ખ્રિસ્ત આનસાંગ હોંગ પરમેશ્વર છે અને તેમની પર પોતાના વિશ્વાસને મજબૂત બનાવીએ. તમે કેમ માનો છો કે આનસાંગ હોંગ પરમેશ્વર છે? જ્યારે આપણને અચાનક સવાલ કરવામાં આવે છે કે તમે કેમ માનો છો કે આનસાંગ હોંગ પરમેશ્વર છે, ત્યારે આપણને બાઇબલના દ્વારા એક સ્પષ્ટ અને સરળ ઉત્તર આપવા માટે તૈયાર રહેવું જોઈએ, જેથી આપણે આ વિચારીને ગભરાઈએ નહીં કે બાઇબલમાં તે વચન ક્યાં છે. આપણે આ રીતે ઉત્તર આપી શકીએ છીએ, ખ્રિસ્ત આનસાંગ હોંગ પરમેશ્વર છે કેમ કે તેમણે અમને અનંત જીવન આપવાનો વાયદો કર્યો છે જે માત્ર પરમેશ્વર જ આપી શકે છે, અથવા તે પરમેશ્વર છે કેમ કે તેમણે અમને તે પાપોની ક્ષમા પ્રદાન કરી છે જેને આપવાનો અધિકાર માત્ર પરમેશ્વરની પાસે છે, અથવા તે આપણા પરમેશ્વર છે કેમ કે તેમણે નવા કરારનો પ્રચાર કર્યો જે માત્ર પરમેશ્વર જ કરી શકે છે. એવું એટલા માટે છે કેમ કે બાઇબલ અને ભવિષ્યવક્તા આ વાતની સાક્ષી આપે છે કે આ બધી વાતોને પૂરી કરે છે તે પરમેશ્વર છે જેમને આપણે ગ્રહણ કરવા જોઈએ. બાઇબલ કહે છે કે જ્યારે પરમેશ્વર મનુષ્યના રૂપમાં શરીરમાં આવીને આપણી વચ્ચે નિવાસ કરે છે, આપણે તેમને ઓળખવા જોઈએ. 2000 વર્ષ પહેલા જ્યારે ઈસુ શરીરમાં આ પૃથ્વી પર આવ્યા તો લોકો આ વિચારતાની સાથે તેમના વિષયમાં શંકાથી ભરેલા હતા, શું આ ખરેખરમાં ખ્રિસ્ત છે કે શું તે ફક્ત એક પ્રબોધક છે કે શું તે માત્ર એક ગુરુ જે બાઇબલના વચન સારી રીતે જાણે છે. એક દિવસ ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, લોકો મને શું કહે છે? શિષ્યોએ ઉત્તર આપ્યો, કેટલાક એલિયા કહે છે અને કેટલાક યર્મિયા કે પ્રબોધકોમાંનો કોઈ એક કહે છે. ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, પરંતુ તમે મને શું કહો છો? લોકોએ ઈસુને એક પ્રબોધક કે શિક્ષકના રૂપમાં સમજ્યા જે અન્ય લોકોની સરખામણીમાં વ્યવસ્થાના વિષયમાં થોડું વધારે જાણે છે. પરંતુ પિતરે કહ્યું, તું જીવતા પરમેશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે. ઈસુના પૃથ્વી પર આવવાના 700 વર્ષ પહેલા પ્રબોધક યશાયાના દ્વારા પરમેશ્વરનો પુત્ર ના વિષયમાં એક ભવિષ્યવાણી કરવામાં આવી હતી. યશાયા અધ્યાય 9 વચન 6 માં લખેલું છે, કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. શું આ પ્રબોધક યશાયા દ્વારા નથી લખવામાં આવ્યું છે? જ્યારે પિતરે કહ્યું તું જીવતા પરમેશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે તો તે અંગીકાર કરી રહ્યો હતો, તમે પુત્રના રૂપમાં આ પૃથ્વી પર આવેલા પરમેશ્વર છો. ઈસુ કેટલા પ્રસન્ન થયા હશે? ભલે ઈસુએ ક્યારેય પોતાની ઓળખાણ પ્રગટ નહીં કરી, પરંતુ પિતરનો સાચો ઉત્તર સાંભળીને તે પ્રસન્ન થયા. ઈસુએ પિતરને આ કહેતા જવાબ આપ્યો, હે શમોન યોનાના પુત્ર, તું ધન્ય છે કેમ કે આ વાત મનુષ્યએ તને નથી બતાવી, પણ આ સમજ મારા સ્વર્ગીય પિતાએ તને આપી છે. આજે તમે અને હું આ સત્યને જાણી ગયા છે કે ખ્રિસ્ત આનસાંગ હોંગ જ પરમેશ્વર છે. આ આપણી પર મનુષ્યો દ્વારા પ્રગટ નહીં કરવામાં આવ્યું, પરંતુ તે પરમેશ્વર છે જેમણે આપણને આ જાણવા દીધું. બીજા શબ્દોમાં, પરમેશ્વર જે સ્વર્ગમાં છે તેમણે આપણને આ જાણવાના માટે જ્ઞાન અને સમજ પ્રદાન કર્યું છે, ખરું ને? પછી આપણે કેમ વિશ્વાસ કરીએ છીએ કે પિતા આનસાંગ હોંગ આ પૃથ્વી પર બીજી વાર આવેલા ખ્રિસ્ત અને પરમેશ્વર છે? તે પરમેશ્વર છે કેમ કે તેમણે સિયોનને સ્થાપિત કર્યું છે. તે પરમેશ્વર છે કેમ કે તેમણે દાઉદની ભવિષ્યવાણી પૂરી કરી. તે પરમેશ્વર છે કેમ કે તેમણે આપણને અનંત જીવન આપ્યું છે. તે પરમેશ્વર છે કેમ કે તેમણે આપણને પાપોની ક્ષમા આપી છે. આપણે કેટલા ટૂંકા જવાબ આપી શકીએ છીએ, પરંતુ આજે આવો આપણે ખ્રિસ્ત આનસાંગ હોંગ પરમેશ્વર છે કેમ કે તેમણે આપણને એદનવાડીમાંથી જીવનનું વૃક્ષ આપ્યું છે. આ ઉપશીર્ષકની સાથે શરીરમાં પ્રગટ થનારા પરમેશ્વરને ઓળખવાના માટે પ્રમાણ જોઈએ. યોહાન અધ્યાય 5 વચન 39ની શિક્ષણ પ્રમાણે શરીરમાં આવનારા પરમેશ્વરની સાક્ષી આપવાના માટે બાઇબલને લખવામાં આવી છે.
તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો, અને મારે વિશે સાક્ષી આપનાર તે એ જ છે. જો કોઈ ખ્રિસ્ત હોવાનો દાવો કરે છે પરંતુ બાઇબલની ભવિષ્યવાણીઓને પૂરું નથી કરતો, તો તે જૂઠો ખ્રિસ્ત છે. તેને બાઇબલના દ્વારા સાક્ષી આપવામાં આવેલા સ્પષ્ટ પ્રમાણ બતાવવામાં સક્ષમ હોવું જોઈએ. જો કે લખ્યું છે કે બાઇબલ તે જ છે જે મારી સાક્ષી આપે છે, તો શું આપણે બાઇબલને પરમેશ્વરનું ઓળખપત્ર નથી માની શકતા? તમારા આઈડી કાર્ડમાં તે વર્ષ જ્યારે તમે ઉત્પન્ન થયા હતા અને તમારું આખું નામ લખવામાં આવ્યું છે. કેટલાક આઈડી કાર્ડમાં આંગળીઓના નિશાન પણ છે. તમારી આખી ઓળખાણ તમારા આઈડી કાર્ડમાં સામેલ છે. જો કે પરમેશ્વરે કહ્યું, આ એ છે જે મારી સાક્ષી આપે છે. તો જ્યારે તે શરીરમાં આવે છે ત્યારે આપણે બાઇબલમાં પરમેશ્વરના બધા અભિલેખોને શોધવામાં સક્ષમ હોઈએ છીએ. જેમ કે તે સમય જ્યારે તે પ્રગટ થશે, તે જગ્યા જ્યાં તે જન્મ લેશે અને તે સત્ય જે તે લાવશે. આપણે કહી શકીએ છીએ કે બાઇબલમાં પરમેશ્વરની આંગળીઓના નિશાન છે. ખ્રિસ્તને બાઇબલ અને પ્રબોધકોની સાક્ષીના પ્રમાણે આવવું જોઈએ. જો તે બાઇબલ નામના આઈડી કાર્ડ પરની ઓળખાણથી બંધ નથી બેસતું, તો તે જૂઠા ખ્રિસ્ત કે ખ્રિસ્ત વિરોધી છે. આવો આપણે ખાતરી કરીએ કે તે જે આપણને એદનવાડીમાંથી જીવનનું વૃક્ષ આપે છે તે સાચા ખ્રિસ્ત છે. આવો આપણે માથી અધ્યાય 13 પર એક નજર નાખીએ. માથી અધ્યાય 13 વચન 34માં લખ્યું છે, એ બધી વાતો ઈશુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી, અને દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહીં, જેથી પ્રબોધકોએ જે કહ્યું હતું તે પૂરું થાય. હું મારું મોં ઉગાડીને દ્રષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ. માથી અધ્યાય 13 વચન 35માં લખેલું છે કે જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાના રખાયા છે, તેનો અર્થ છે કે જગતની ઉત્પત્તિના સમયથી પરમેશ્વરે કંઈક મહત્વપૂર્ણ રહસ્ય છુપાવ્યું છે. બાઇબલની 66 પુસ્તકોમાંથી શું ઉત્પત્તિની પુસ્તકમાં જગતની ઉત્પત્તિની નોંધ નથી? પછી આવો આપણે ઉત્પત્તિની પુસ્તકથી શરૂ કરતા એક એક કરીને પરમેશ્વરની ઓળખાણની તપાસ કરીએ. જો કે આટલા બધા જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો આ પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્રગટ થઈ રહ્યા છે, તો આપણે ખ્રિસ્તની આઈડીના માધ્યમથી સાચા ખ્રિસ્તની ઓળખાણની સાવધાનીપૂર્વક તપાસ કરવાની જરૂરિયાત છે. આજે હું તમને આ એટલે સમજાવી રહ્યો છું કેમ કે પિતાએ કહ્યું હતું, હવેથી શરીરમાં આવેલા પરમેશ્વરનો ખંતથી પ્રચાર કરો. પિતાના વચનોને સાંભળ્યા પછી મેં પ્રેરિતોની આખી પુસ્તક વાંચી. વાંચતી વખતે મેં જોયું કે બધા પ્રેરિતો દ્વારા પ્રચારિત સૌથી મહત્વપૂર્ણ સંદેશ આ હતું કે ઈસુ જ ખ્રિસ્ત છે. પરમેશ્વરના વિષયમાં પ્રચાર કરવો, જે પુત્રના યુગમાં આ પૃથ્વી પર શરીરમાં આવ્યા હતા, તેમના માટે એક મહાન મિશન હતું. પછી પવિત્ર આત્માના યુગમાં રહેનારા પરમેશ્વરના લોકોના રૂપમાં આપણે શું કરવું જોઈએ? આ યુગમાં શું આપણે તેટલી મહેનતથી ખ્રિસ્ત આનસાંગ હોંગ, જે શરીરમાં આવેલા પરમેશ્વર છે, ના શુભ સંદેશનો પ્રચાર બધી જાતિઓને કરી રહ્યા છે, જેટલું પ્રથમ ચર્ચે કર્યું હતું? હું આ નથી કહી રહ્યો કે આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાના વિષયમાં પ્રચાર નથી કરી રહ્યા. જો કે મને લાગે છે કે આપણે તેમના વિષયમાં તેટલો પ્રચાર નથી કર્યો જેટલો સાબાતનો દિવસ, પાસ્ખા અને નવા કરારના સત્યના વિષયમાં પ્રચાર કર્યો છે. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 2માં જઈને ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષ અને જીવનના વૃક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઉત્પત્તિ અધ્યાય 2 વચન 8માં લખ્યું છે, અને યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા ઈશ્વરે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ, જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે, તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલા ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. પરમેશ્વરે આપણને વાસ્તવિકતા અનંત સ્વર્ગના રાજ્યના વિષયમાં શીખવાડવા માટે પૃથ્વી પર એદન વાડીને એક પ્રતિના રૂપમાં રાખ્યા. એદનની વાડીમાં પરમેશ્વરે જીવનનું વૃક્ષ અને ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષને બનાવ્યું. માથી અધ્યાય 13માં પરમેશ્વરે કહ્યું કે તેમણે બધું જ દ્રષ્ટાંતોમાં કહ્યું. એટલે એદનની વાડીમાં જે કંઈ થયું તે એક દ્રષ્ટાંત છે, જેમાં એક મહત્વપૂર્ણ ભવિષ્ય સૂચક અર્થ સામેલ છે. પ્રકટીકરણ અધ્યાય 12માં પરમેશ્વરે પહેલાથી જ તે સર્પની વ્યાખ્યા જૂનો સર્પ
કે શેતાનના રૂપમાં કરી જેણે હવાને ભરમાવી હતી. તેના દ્વારા શું આપણે આ નથી સમજી શકતા કે એદનની વાડીમાં જે કંઈ થયું તે એક દ્રષ્ટાંત છે? આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 2:17 જીવનના વૃક્ષ અને ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષના વિષયમાં જોઈએ. પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. જો કે ઉત્પત્તિ અધ્યાય 3 આપણે જોઈ શકીએ છીએ કે આદમ અને હવા સાપની લાલચમાં પડ્યા અને ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષમાંથી ખાધું. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 3:1 જોઈએ. હવે યહોવા ઈશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધૂર્ત હતો, અને તેણે સ્ત્રીને કહ્યું, શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ ઈશ્વરે કહ્યું છે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું, તમે નહીં જ મરશો, કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે ઈશ્વરના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે ખાધું. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નગ્ન છીએ, અને અંજીરીના પાત્રા સેવીને તેઓએ પોતાને માટે આચ્છાદન બનાવ્યા. છેવટે આદમ અને હવ્વા શેતાનથી લલચાવવામાં આવ્યા અને નિષિદ્ધ ફળ ખાધું. ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષના વિષયમાં પરમેશ્વરે કહ્યું, જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. પરંતુ સાપે શું કહ્યું? જો તમે તેમાંથી ખાઈ પણ લો તો પણ નિશ્ચય ન મરશો. તેણે પરમેશ્વરની વાતથી ઉલટું કહ્યું. છેવટે આદમ અને હવા એ ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષમાંથી ખાઈને મૂળ પાપ કર્યું. પરિણામ સ્વરૂપ આખી માનવ જાતિને આદમ અને હવાનું પાપ સોંપવામાં આવ્યું અને તેઓ મૃત્યુના માટે નિયુક્ત છે. પછી શું માનવ જાતિના માટે ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષના શાપથી મુક્ત થવાનો કોઈ માર્ગ નથી? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. ઉત્પત્તિના અભિલેખ આટલા પ્રસિદ્ધ છે કે ઘણા લોકો જે પરમેશ્વર પર વિશ્વાસ પણ નથી કરતા તેના વિષયમાં જાણે છે. આખી દુનિયા સારી રીતે જાણે છે કે આદમ અને હવાના ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષમાંથી ખાધું, પરંતુ તેઓ જીવનના વૃક્ષના વિષયમાં નથી જાણતા. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 3:22 જોઈએ કે જીવનના વૃક્ષના વિષયમાં પરમેશ્વરે શું શિક્ષા આપી. અને યહોવા ઈશ્વરે કહ્યું, જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે, અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને તે ક્યાં સુધી જીવતો રહે? સદા જીવતો રહે. પરમેશ્વરે તેમને શીખવાડ્યું કે ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષમાંથી ખાવાથી મૃત્યુ થશે અને જીવનના વૃક્ષમાંથી ખાવાથી અનંત જીવન પ્રાપ્ત થશે. પછી ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષનું ફળ ખાઈને ભલે જ આદમ અને હવા નશ્વર થઈ ગયા, પરંતુ જો તેઓ જીવનના વૃક્ષનું ફળ ખાતા તો શું થતું? તેઓ સદાના માટે જીવિત રહેતા. પરંતુ પરમેશ્વરે પાપીઓને પોતાનો હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાવાથી નકાર કર્યો. વચન 23 માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો, અને તે માણસને હાંકી કાઢીને કોની વાટને સાચવવા માટે? જીવનના વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વે બાજુએ મૂકી. તેમની અવજ્ઞાના પરિણામ સ્વરૂપ આદમ અને હવાને એદનની વાડીમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. અને પરમેશ્વરે કરુબો અને ચારે તરફ ફરનારી અગ્નિમય તલવારને નિયુક્ત કરીને જીવનના વૃક્ષનો માર્ગ બંધ કરી દીધો, જેથી કોઈ પણ તેની સુધી ન પહોંચી શકે. આ દ્રશ્યમાં એક વિશેષ વિવરણ છે જેની પર આપણે નજીકથી ધ્યાન આપવું જોઈએ. એદનવાડીમાં જીવનના વૃક્ષનો માર્ગ કોણે બંધ કર્યો? તે પરમેશ્વર હતા, જેમણે પોતાની આજ્ઞાના પ્રમાણે માર્ગને બંધ કરી દીધો. પછી માર્ગને ખોલવાનો અધિકાર કોની પાસે છે? માત્ર પરમેશ્વર જ જીવનના વૃક્ષના માર્ગને ખોલી શકે છે. બધા લોકો ફિલ્મો અને ધારાવાહિકોમાં દરેક પાત્રની પોતાની ભૂમિકા હોય છે.
ઘણી અલગ અલગ ભૂમિકાઓ હોય છે. મુખ્ય પાત્રના માતા પિતા, મુખ્ય પાત્રના મિત્ર અને મુખ્ય પાત્રનો દુશ્મન પણ દરેક અલગ પાત્ર ભજવે છે. તે પ્રમાણે બાઇબલ આપણને શીખવાડે છે કે માત્ર પરમેશ્વર જ જીવનના વૃક્ષનો માર્ગ ખોલવાની ભૂમિકા નિભાવી શકે છે. કોઈને પણ તે ભૂમિકા ફક્ત એટલે નથી આપવામાં આવી શકતી કેમ કે તે લાખો વખત બાઇબલ વાંચે છે. આ ભૂમિકા માત્ર પરમેશ્વર દ્વારા નિભાવી શકાય છે જ્યારે તે શરીરમાં આવે છે. એવું એટલે છે કેમ કે જીવનના વૃક્ષના માર્ગને બંધ કરવાનો પરમેશ્વરનો હુકમ હતો. કોઈની પાસે પણ પરમેશ્વરના હુકમોને રદ કરવાનો અધિકાર નથી. એક પ્રાચીન રાજવંશમાં શું રાજાના હુકમથી મોટો અધિકાર ન હતો? ભલે જો એક રાજ્યપાલ કહે છે હું રાજાના હુકમનું પાલન કરવાથી નકાર કરું છું તો તેને મારી નાખવામાં આવતો હતો. બધાને રાજાના હુકમનું પાલન કરવું પડતું હતું. જો આ નાનકડા ગ્રહ પૃથ્વી પર રહેનારી માનવજાતિના માટે આ બાબત છે તો સ્વર્ગથી પરમેશ્વરની આજ્ઞા વિષયમાં શું? શું આખા બ્રહ્માંડમાં કોઈ છે જે પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું સાહસ કરશે? એવું કોઈ નથી. જો કે પરમેશ્વરે કહ્યું માર્ગ બંધ કરો, તો તે એકમાત્ર કોણ છે જે કહી શકે છે માર્ગ ખોલો, જેથી જીવનના વૃક્ષનો માર્ગ ખોલવામાં આવી શકે? આ માત્ર પરમેશ્વર છે, ખરું ને? એટલે જો કોઈ તમને પૂછે છે તમે કેમ વિશ્વાસ કરો છો કે પિતા આનસાંગ હોંગ પરમેશ્વર છે, તો તમારે તેમને જીવનના વૃક્ષના વિષયમાં આ કહેતા સમજાવવું જોઈએ. બાઇબલના પ્રમાણે તે એકમાત્ર જે જીવનના વૃક્ષનો માર્ગ ખોલી શકે છે પરમેશ્વર છે. જીવનના વૃક્ષ અને ભલા અને ભૂંડાના જ્ઞાનના વૃક્ષની વાર્તાના વિષયમાં માથ્ય અધ્યાય 13 શું કહે છે? આ કહે છે કે તે એક દ્રષ્ટાંત છે. સાપ શૈતાનને દર્શાવે છે અને આદમ આવનાર ખ્રિસ્તને દર્શાવે છે. તો શું આપણે આ ખબર ન મેળવવી જોઈએ કે જીવનનું વૃક્ષ કોને દર્શાવે છે? જીવનના વૃક્ષની વાસ્તવિકતા શું છે જેને આપણે અનંત જીવન પ્રાપ્ત કરવા માટે ખાવું જોઈએ? આ સવાલોના જવાબ શોધવા માટે આવો આપણે જોઈએ કે યોહાન અધ્યાય 6 વચન 53 પરમેશ્વર આપણને શું શીખવાડે છે. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે? તેને અનંત જીવન છે. આવો આપણે યોહાન 6ની સાવધાનીપૂર્વક તપાસ કરીએ. ઉત્પત્તિની પુસ્તકમાં ઇતિહાસના પ્રમાણે પરમેશ્વરે માનવજાતિના માત્ર જીવનના વૃક્ષમાંથી ખાઈને જ અનંત જીવન પ્રાપ્ત કરવાની પરવાનગી આપી હતી. યોહાન અધ્યાય 6 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર શરીરમાં આવેલા પરમેશ્વરે શિક્ષા આપી કે જો આપણે તેમનું માંસ ખાઈએ અને તેમનું લોહી પીએ તો આપણે શું મેળવી શકીએ છીએ? તેમણે કહ્યું, જે મનુષ્યના પુત્રનું માંસ ખાય અને તેનું લોહી પીએ છે અનંત જીવન તેનું છે. જે પ્રમાણે એદનની વાડીમાં અનંત જીવન પ્રાપ્ત કરવાનો માત્ર એક જ માર્ગ હતો, તે પ્રકારે ઈશુએ માત્ર એક જ માર્ગ સ્થાપિત કર્યો છે જેના દ્વારા આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. જૂનો કરાર એક પડછાયો છે અને નવો નિયમ વાસ્તવિકતા છે. નવા નિયમમાં ઈશુનું માંસ અને લોહી જ જીવનના વૃક્ષની વાસ્તવિકતા છે જે જૂના કરારમાં પડછાયાના રૂપમાં પ્રગટ થાય છે. કેમ કે પરમેશ્વરે કહ્યું, જો તમે એદનની વાડીમાં જીવનના વૃક્ષનું ફળ ખાશો તો તમને અનંત જીવન મળશે. અને યોહાન 6 પણ કહ્યું, જો તમે મનુષ્યના પુત્રનું માંસ અને લોહી ખાશો અને પીશો તો અનંત જીવન મેળવશો. બીજા શબ્દોમાં દ્રષ્ટાંતમાં જીવનના વૃક્ષની વાસ્તવિકતા ઈશુનું માંસ અને લોહી છે જે પોતે ઈશુ છે. આપણે બાઇબલના દ્વારા તેની ખાતરી કરી શકીએ છીએ. આવો આપણે વચન 54 સાથે ચાલુ રહીએ. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ, કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે. લખેલું છે કે જે ઈશુને ખાય છે તે જીવિત રહેશે. એટલે આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે ઈશુ એદનની વાડીમાં જીવનનું વૃક્ષ છે. આવો આપણે વચન 58 પર જઈએ. જે રોટલી આકાશમાંથી ઉતરી તે એ જ છે, જેમ તમારા પૂર્વજો ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. જેમણે મનુષ્યના પુત્રનું માંસ અને લોહી નથી ખાધું તેઓ તે છે જેમણે જીવનના વૃક્ષમાંથી નથી ખાધું. જો કે જેમણે મનુષ્યના પુત્રનું માંસ અને લોહી ખાધું છે તે છે જેમણે જીવનના વૃક્ષમાંથી ખાધું છે.
પછી 2000 વર્ષ પહેલા ઈસુએ માનવજાતિને પોતાનું માંસ ખાવાનું અને પોતાનું લોહી પીવાની પરવાનગી કેવી રીતે આપી? આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. આવો આપણે માથે અધ્યાય 26 વચન 17 જઈને તેનો જવાબ જોઈએ. અને બે ખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? કેટલાક લોકો પૂછે છે, જ્યારે આપણે કેટલીક ક્ષણ પહેલા ઈસુના માંસ અને લોહીના વિષયમાં વાત કરી રહ્યા હતા, ત્યારે તમે અચાનક મને પાસ્કાના વિષયમાં કેમ બતાવી રહ્યા છો? પાસ્કાનું ઈસુના માંસ અને લોહીની સાથે એક અનિવાર્ય સંબંધ છે. આવો આપણે વચન 18 જોઈએ. ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારી ઘેર પાસ્કા પાડવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. તે આ દ્રશ્ય છે જ્યાં તેમણે પાસ્કાની તૈયારી કરી હતી. અહીંયા આપણે ઈસુના માંસ અને લોહીને પાસ્કાના સમારોહની વચ્ચે સંબંધ જોઈ શકીએ છીએ. આવો આપણે વચન 26 પર જઈએ. જ્યારે તેઓ ખાઈ રહ્યા હતા તો ઈસુએ રોટલી લીધી અને આશીષ માંગીને તોડી અને શિષ્યોને આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે, એટલે મનુષ્યના પુત્રનું માંસ. વચન 27. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ. તેમણે પ્યાલામાં પાસ્કાના દ્રાક્ષારસના વિષયમાં કહ્યું, તમે બધા તેમાંથી પીઓ. વચન 28. કેમ કે પાસ્કાનો દ્રાક્ષારસ નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. બીજા શબ્દોમાં પરમેશ્વરે વાયદો કર્યો કે પાસ્કાની રોટલી તેમનું માંસ છે અને દ્રાક્ષારસ તેમનું લોહી છે. તેમણે આ વાયદાને નવો કરાર કહ્યો અને પાસ્કાના સત્યને વધારે મજબૂત કર્યું. આવો આપણે લુક અધ્યાય 22 વચન 7 જોઈએ. બે ખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્કા તૈયાર કરો. તેઓએ તેમને પૂછ્યું, અમે ક્યાં તૈયાર કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે? તેમણે તેઓને કહ્યું, શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસ્કા ખાઉં, તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સરસામાન સહિત એક મોટી મેળી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસ્કા તૈયાર કર્યું. વખત થયો ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ થયા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. આવો આપણે પાસ્કાના ખાવાના દ્રશ્યને જોવા માટે વચન 19 પર જઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. પાસ્કાની રોટલી તોડીને તેમને આપતા તેઓએ કહ્યું, આ મારું શરીર છે, એટલે મારું માંસ છે, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો, જેમાં પાસ્કાનો દ્રાક્ષારસ છે, લઈને કહ્યું, આ પ્યાલો શું છે? આ પ્યાલો કોને માટે વહેવડાવવામાં આવે છે? તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. માનવ જાતિને જે આદમ અને હવાના ભલા અને બુંડાના જ્ઞાનના વૃક્ષમાંથી ખાવાને મૂળ પાપના કારણે મરવાના માટે નિયુક્ત છે, જીવનના વૃક્ષમાંથી ખાવાની પરવાનગી આપવી પરમેશ્વરની સૌથી દયાળુ ભેટ છે. યોહાન, માથી અને લુક રચિત સુવાર્તાના દ્વારા આપણે ઈશુને પોતાની સાક્ષી આપતા જોઈ શકીએ છીએ. જે મનુષ્યના પુત્રનું માંસ ખાય અને લોહી પીએ છે, અનંત જીવન તેનું છે. કયા સત્યમાં? તે કરાર છે જે આપણને ઈશુનું માંસ ખાવાના અને તેમનું લોહી પીવાની અનુમતિ આપે છે. આ નવા કરારના પાસ્કાનું સત્ય છે. પછી જ્યાં ક્યાંય નવા કરારના પાસ્કાનું સત્ય છે, ત્યાં બીજું શું હોવું જોઈએ? ત્યાં જીવનના વૃક્ષનો માર્ગ હોવો જોઈએ. આપણે દરેક વર્ષ પાસ્કા મનાવતા આવ્યા છે, એટલે આપણે કહી શકીએ છીએ કે આપણે દરેક વર્ષ જીવનના વૃક્ષથી ખાઈ રહ્યા છીએ. પરંતુ શું આપણે પરમેશ્વરની મંજૂરી વિના જીવનના વૃક્ષમાંથી ખાઈ શકીએ છીએ? નહીં, આપણે ક્યારેય પણ તેમાંથી નથી ખાઈ શકતા. પછી તેનો શું અર્થ છે કે હવે આપણે જીવનના વૃક્ષમાંથી ખાઈ શકીએ છીએ? કોણ ફરીથી આવ્યા છે?
અને આપણને જીવનના વૃક્ષમાંથી ખાવાની પરવાનગી આપે છે? કોણ આવે છે? પરમેશ્વર આવે છે. કોણે આપણને પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસ આપ્યો છે? પિતા આનસાંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાએ. ખ્રિસ્ત આનસાંગ હોંગે બંધ કરી દીધેલા બધા દરવાજાને ખોલી દીધા. તો આપણને ખબર હોવી જોઈએ કે આ કોણ છે. જો આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે. 2000 વર્ષ પહેલા ફરોશીઓ અને નિયમશાસ્ત્રીઓએ ઈશુને સતાવ્યા અને તેમની નિંદા કરી. જ્યાં ક્યાંય ઈશુ ગયા અને સુવાર્તાનો પ્રચાર કર્યો, તેમણે ઈશુના વિરુદ્ધ દુષ્ટ કાર્ય પણ કર્યું. આ યુગમાં પણ તેમના જેવા જ લોકો છે. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 વાંચીએ. હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો. માણસની નિંદાથી બીસો નહીં ને તેઓના મહેણાથી ડરશો નહીં. પ્રબોધક યશાયા પ્રમાણે એવા કેટલાક લોકો હશે જે બીજાઓની નિંદા કરવાથી વિસ્મિત થશે અને તેમના મેણાથી ડરશે. એટલે પરમેશ્વરે આપણને તેમના વિષયમાં પહેલાથી જ ચેતવણી આપી છે. વચન 8, કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે, પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે ને મારું તારણ પેઢી દર પેઢી રહેશે. રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા. પૂર્વકાળની જેમ અને પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડે ટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી? જેણે સમુદ્રને તેના અગાધ પાણીને સૂકવી નાખ્યા, જેણે ઉદ્ધાર પામેલાઓને પાર ઉતરવાને અર્થે સમુદ્રના ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી? યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદ સહિત સિયોન પહોંચશે અને તેમને માથે સર્વકાલીન આનંદ રહેશે. તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને શોક તથા નિશ્વાસ જતા રહેશે. બધા લોકો, જો કે આપણા કષ્ટ અને ઉત્પીડનની ભવિષ્યવાણી પહેલાથી કરવામાં આવી હતી, એટલે જ્યારે આપણે ખ્રિસ્ત આનસાંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાની સાક્ષી આપીશું, તો આપણે નિશ્ચિત રૂપથી મનુષ્યોના મહેણાનો સામનો કરીશું. મનુષ્યોના મહેણા થવાના છે, કેમ કે આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ જો આપણે તેમના મહેણાથી ભયભીત થઈને આત્મસમર્પણ કરીએ અને હાર માનીએ, તો આપણે આ નથી કહી શકતા કે આપણે પરમેશ્વરના લોકો છીએ જેમના હૃદયમાં તેમનો નિયમ છે. એટલે આજે આવો આપણે એકવાર ફરી પિતાના વિષયમાં વિચારીએ, જે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા અને માનવ જાતિને જીવનનું વૃક્ષ આપવા માટે 37 વર્ષો સુધી સુવાર્તાના માર્ગ પર ચાલ્યા. બાઇબલ અને પ્રબોધકો આ વાતની દ્રઢતાથી સાક્ષી આપે છે કે ખ્રિસ્ત આનસાંગ હોંગ જરૂરથી આપણા પરમેશ્વર છે. આવો આપણે યશાયા અધ્યાય 25 વચન 6 વાંચીને તેની ખાતરી કરીએ. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત સિયોન પર્વતને દર્શાવે છે. મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની. આ લખેલું છે કે પરમેશ્વર જૂના દ્રાક્ષારસની મિજબાની તૈયાર કરશે અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે. પરમેશ્વર મૃત્યુનો સદાના માટે નાશ કેવી રીતે કરશે? તે નિતારેલા દ્રાક્ષારસથી મૃત્યુનો સદાના માટે નાશ કરશે. બીજા શબ્દોમાં, પાસ્કાની રોટલી અને દ્રાક્ષારસથી. આવો આપણે વચન 8 ની સાથે ચાલુ રહીએ. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું છે. વચન 9, તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ આ કોણ છે? આ આપણા ઈશ્વર છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છે. તે આપણને તારશે. જરૂરથી પરમેશ્વર તે છે જે માનવ જાતિના માટે જીવનનું વૃક્ષ લાવે છે. શું જીવનના વૃક્ષનું સત્ય પાસ્કાનું સત્ય નથી? પ્રબોધક યશાયા સહિત બાઇબલની બધી 66 પુસ્તકો નિરંતર આ વાતની સાક્ષી આપે છે કે તે જે માનવ જાતિના માટે પાસ્કા જીવનનું સત્ય લાવશે તે આપણા પરમેશ્વર છે. બાઇબલ તે દિવસની પણ સાક્ષી આપે છે જ્યારે પરમેશ્વર આ પૃથ્વી પર આ પાસ્કાના સત્યને લાવશે. બાઇબલમાં પરમેશ્વર કહે છે, જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થશે અને તેના પાંદડા નીકળશે, ત્યારે હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવીશ. તેમના આવવાના વિષયમાં બધું બાઇબલમાં લખેલું છે. શું આ ખૂબ અદ્ભુત નથી?
શું તે જે આ પૃથ્વી પર આ સ્પષ્ટ પ્રમાણની સાથે આવ્યા આપણા સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ નથી? તે આ પૃથ્વી પર માનવ જાતિને જીવનનું વૃક્ષ એટલે પાસ્કા આપવા માટે આવ્યા. જ્યારે તે 2000 વર્ષ પહેલા ઇઝરાયલમાં આવ્યા હતા ત્યારે ગંભીર ઉત્પીડન અને અપમાનના ઉપરાંત શું તેમણે સ્વર્ગમાં જવાની પહેલા નવા કરારના પાસ્કાની સ્થાપના નહીં કરી હતી? તેમણે પોતાના બીજા આગમન પર પણ પાસ્કાની સ્થાપના કરી. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9માં એક બીજી ભવિષ્યવાણીને જોઈએ. વચન 27. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું. જ્યારે તેઓ પહેલી વાર આવ્યા હતા તો તે આ પૃથ્વી પર પાપ બલિનું અર્પણ બનવા માટે આવ્યા હતા, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે કેટલી વાર બીજી વાર પાપ વગર પ્રગટ થશે. જો તે આ પૃથ્વી પર બીજી વાર ન આવ્યા હોત તો શું માનવ જાતિને ઉદ્ધાર પ્રદાન કરવામાં આવી શક્યો હોત? નહીં, માનવ જાતિને ઉદ્ધાર નહીં આપવામાં આવી શક્યો હતો, કેમ કે ઈસુના સ્વર્ગારોહણના પછી શૈતાનને 4થી સદીમાં સત્યને પૂર્ણ રીતે નષ્ટ કરી દીધું હતું. 321 ઈસવીમાં રવિવારની આરાધના અધિકારિક રૂપથી સ્થાપિત કરવામાં આવી હતી. જ્યારે રવિવારની આરાધના પ્રગટ થઈ તો સાબાતનો દિવસ ધીમે ધીમે ગાયબ થઈ ગયો. 325 ઈસવીમાં પાસ્કાને મિટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે પાસ્કાને મિટાવી દેવામાં આવ્યો તો તેને શેનાથી બદલવામાં આવ્યો હતો? 354 ઈસવીમાં તેને ક્રિસમસમાં બદલવામાં આવ્યો હતો. આ રીતે શૈતાને કુટિલતાથી અને સંપૂર્ણ રીતે નવા કરારના સત્યને પૃથ્વી પરથી મિટાવી દીધો. ભલે કોઈ પાસ્કા મનાવવા ઈચ્છતો પણ હતો, પરંતુ કોઈને પણ કોઈ પણ પરિસ્થિતિમાં તેને મનાવવાની અનુમતિ ન હતી. જીવનના વૃક્ષનો માર્ગ જે પરમેશ્વર દ્વારા ખોલવામાં આવ્યો હતો, પાસ્કાને મિટાવી જવાના પછી બંધ થઈ ગયો હતો, ખરું ને? એટલે હિબ્રુઓ અધ્યાય 9 વચન 28 પ્રમાણે ઉદ્ધાર આપવા માટે પરમેશ્વરે બીજી વાર આવવાનું છે. જોકે માત્ર પરમેશ્વર જ આપણા ઉદ્ધારના માટે જીવનના વૃક્ષનો માર્ગ ખોલી શકે છે. એટલે જે જીવનના વૃક્ષનો માર્ગ ખોલે છે તે પરમેશ્વર ખ્રિસ્ત હોવા જોઈએ, જે બીજી વાર પ્રગટ થાય છે. આજે આપણી આસપાસના ઘણા ચર્ચો પર એક નજર નાખો. ચર્ચ જનારા વધુ પડતા લોકો આ પણ નથી જાણતા કે પાસ્કા શું છે, ભલે આ બાઇબલમાં છે. શૈતાને પાસ્કાને કેમ છુપાવ્યો જેથી લોકો તેને ન માની શકે? શું દાનિયેલ અધ્યાય 7માં આ નથી લખ્યું કે શૈતાન ચોક્કસ સમયો અને વ્યવસ્થાઓને બદલી નાખશે? જ્યારે શૈતાન પરમેશ્વરની જીવનની આજ્ઞાને છુપાવે છે તો તે છેવટે લોકોને કોને જાણવાથી રોકે છે? પરમેશ્વરને. તેનો ઈરાદો લોકોને પરમેશ્વરને જાણવાથી રોકવા છે. લોકોને પરમેશ્વરના મોંથી નીકળનારી દરેક વાતની અવજ્ઞા કરવા દેવા માટે શૈતાને તેમને પરમેશ્વરને જાણવાથી રોકવા જોઈએ. એટલે શૈતાન ચોક્કસ સમય અને વ્યવસ્થાને બદલતો રહ્યો. એકવાર જ્યારે આપણે પાસ્કાના વિષયમાં શીખ્યું તો આપણે વિચાર્યું પાસ્કા જીવનનું વૃક્ષ છે. પછી માનવ જાતિને ઉદ્ધારના આ સત્યની ઘોષણા કોણે કરી? પછીથી આપણને ખબર પડી કે તે સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ છે. આ કારણે પ્રબોધક યશાયાએ યશાયા અધ્યાય 25માં લખ્યું, જુઓ આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે. બધા લોકો કોણ આપણા માટે પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસ એટલે જીવનના વૃક્ષને લઈ આવ્યા છે? તે પિતા આનસાંગ હોંગ છે. ત્યારે તે કોણ છે? તે જ છે જેમના વિષયમાં બાઇબલ અને પ્રબોધકો સાક્ષી આપે છે. આપણે પાપીઓને બચાવવાના માટે જે મૃત્યુના માટે નિયુક્ત હતા, પરમેશ્વર આ પૃથ્વી પર બીજી વાર આવ્યા. માત્ર પોતાની સંતાનોને બચાવવાના ઉદ્દેશ્યથી તે આ પૃથ્વી પર આવ્યા અને નવા કરારના પાસ્કાની ઘોષણા કરી અને આપણને શીખવ્યું. પાસ્કાના આ સત્યને માનવાના દ્વારા હવે આપણી પાસે ઉદ્ધાર છે અને સ્વર્ગનું રાજ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. આપણે આ આશા અને ખુશીની સાથે જીવી રહ્યા છીએ. આવો આપણે સમરણમાં અને પૃથ્વીના છેડા સુધી આ ઘોષણા કરતા પિતાના વિષયમાં સાક્ષી આપવાનો દરેક શક્ય પ્રયત્ન કરીએ કે પિતા આનસાંગ હોંગ જ સાચા પરમેશ્વર છે. હું તમને બધાને સિયોનની તે સંતાન બનવાનો આગ્રહ કરું છું જે સંપૂર્ણ મનથી આ અંતિમ સુવાર્તાનો પ્રચાર કરે છે. મને આશા છે કે આજના ઉપદેશના દ્વારા તમે ખૂબ અનુગ્રહ પ્રાપ્ત થયો છે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.